नमस्कार, हूं यश। ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે। સમાચારો પર નજર કરીએ તો વિધાનસભા ગૃહ હોબાળા બાદ પ્રશ્નોત્તરી કાળ સુધી સ્થગિત કરી દેવાયું છે। ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા છે અને પરેશ ધાનાણીએ કરેલા શબ્દ પ્રયોગનો વિરોધ કરાયો છે। લોખંડનો ભંગાર અને ભૂકો ભેગો કરીને સ્ટેચ્યુ બનાવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે આ કહ્યું પરેશ ધાનાણીએ અને પરેશ ધાનાણી આ બાબતે માફી માંગે તેવી માંગ કરાઈ અને જ્યાં સુધી માફી નહીં માંગવામાં આવે ત્યાં સુધી ગૃહ નહીં ચાલે તેવું ભાજપના દંડક પંકજ દેસાઈએ જણાવ્યું છે। તો હાલમાં ગાંધીનગર વિધાનસભામાં બજેટ સત્ર મળ્યું। ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું વચગાળાનું અને આજે તેના ઉપર પ્રશ્નોત્તરી થનાર હતી। બંને પક્ષ પોતપોતાની વાત કહેનાર હતા અને તે દરમિયાન પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભૂકા અને લોખંડના ભંગારનું પૂતળું અને જેને લઈ અને ભાજપ છંછેડાયું છે। વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। જે કિંજલ, ભારતીય જનતા પાર્ટીના દંડક પંકજ દેસાઈએ કહ્યું છે કે જ્યાં સુધી પરેશ ધાનાણી માફી નહીં માંગે ત્યાં સુધી ગૃહ સ્થગિત રાખવામાં આવશે અને ભાજપ વિરોધ કરતું જ રહેશે। કોંગ્રેસનું શું કહેવું છે આખા મામલે? जी बिल्कुल यश, आज ए रीतना पण दृश्य गृह में जोवा मळ्या के ज्यारे परेश धानाणी द्वारा आ प्रकारनी વાત કરવામાં આવી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ સમર્થન હોય તેવું નહોતું જણાતું। જે એક મુદ્દો એવો પણ આવ્યો જ્યારે રાજેન્દ્ર ત્રિવેદી જે અધ્યક્ષ છે તેમના દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ જે શબ્દો છે આ શબ્દો પાછા ખેંચી લેવા જોઈએ। ત્યારે અનેક લોકો પણ એવા જે કોંગ્રેસના પણ કેટલાક ધારાસભ્યો હતા કે જેઓ માનતા હતા કે આ શબ્દો પાછા ખેંચી લેવા જોઈએ। સવાલ મોટો ઊભો થઈ રહ્યો છે કે જ્યારે ન માત્ર દેશની પરંતુ વિશ્વની સૌથી મોટી પ્રતિમાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના થઈ ચૂકી છે તેને જોવા માટે અનેક મુલાકાતીઓ પણ આવી રહ્યા છે અને કહી શકાય ક્યાંક ને ક્યાંક એક જે મહત્વનું સેન્ટર બન્યું છે ત્યારે કોઈ પણ સવાલ પૂછવાની સંવિધાનની અંદર અધિકાર છે, સવાલ પૂછવા જોઈએ, પરંતુ સવાલની અંદર એવા જે શબ્દો છે કે જે જાણી કરીને મૂકવામાં આવતા હોય છે કોઈ પણ ધારાસભ્યને શોભે તેવું વર્તન હોતું નથી। જેમ ભંગારનો ભૂકો, આ ભંગારનો ભૂકો ક્યાંક ને ક્યાંક જે વાત કરવામાં આવી છે તે ખેડૂતોને જો આપને ધ્યાનમાં હોય તો જે તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા અને તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું। ખેડૂતો પાસેથી તેમનો લોખંડ માંગ્યું હતું અને એ લોખંડમાં અનેક જે ખેડૂતો હતા તેમણે પોતાના સાધનો આપ્યા હતા અને તે જે લોખંડ હતું તે લોખંડ ઓગાળવામાં આવ્યું હતું। ચોક્કસ માત્ર ખેડૂતોના લોખંડથી આટલી મોટી પ્રતિમા બનવી શક્ય નથી, પરંતુ પાયામાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ હતી। માત્ર લોખંડની નહીં પરંતુ વાત સંવેદનાઓની છે, વાત ગુજરાતની છે અને વાત ગુજરાતના સન્માનની છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાયના પણ અન્ય સવાલો પૂછી શકાતા હોય છે, પરંતુ સવાલ પૂછવા કરતાં સવાલની પાછળ જે પ્રકારની મુદ્દાઓ આવતા હોય છે, જે પ્રકારની ટિપ્પણીઓ આવતી હોય છે તેના લીધે ક્યાંક ને ક્યાંક ગૃહમાં આખો જે હોબાળો મચ્યો હતો, પક્ષ અને વિપક્ષ પણ આમને સામે આવી ગયા હતા। ત્યારબાદ સીએમ અને ડેપ્યુટી સીએમ એ ગૃહની બહાર નીકળી ગયા હતા અને હાલની જો વાત કરવામાં આવે તો હાલ સ્પીકરના રૂમની અંદર જે કહી શકાય કે બેઠકનો દોર ચાલી રહ્યો છે, પરંતુ એક જ માંગ છે કે આ શબ્દો પાછા ખેંચાવા જોઈએ। જી જરૂરથી કિંજલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ। તો ભારતીય જનતા પાર્ટીની એક જ માંગ છે કે જે શબ્દો વિપક્ષ નેતા દ્વારા ઉચ્ચારવામાં આવ્યા તે પાછા ખેંચાવવા જ જોઈએ।